સંતોષ મસાલા પકોડા પકોડા સમોસા પકોડા પકોડા બનાવવાનો છે એવું છે બસ છે ને મજા બગડી ગઈ ને તે હાવ બેકાર દિવસ જો એવું લાગે કેમ કે મજા જ નથી આવતી કઈ અહીંયા થાય છે એ કેટલીક વાર લાગશે પકોડાની હજી થોડીક વાર લાગશે એ તો બે તળાણા છે એ ભૂખ લાગી કેમ છો બધા મજામાં તો ફ્રી છે એક નવા બ્લોગમાં તમારું સ્વાગત છે બધાને જય માતાજી અને આજે છે ભીમ 11 તો મારા તરફથી અને મારા પરિવાર તરફથી તમને અને તમારા પરિવારને હેપી ભીમ 11 થોડું ખોલું થાય અને જો અત્યારે છે ને 11 વાગ્યા છે ને રસોઈનું કામ હાલે છે શું છે 11 છે તો કંઈ નવીનમાં બનાવવાનું છે બટેટાના શાક ને રોટલા બીજું શું હોય વાય બાપ રે બાપ બીજું શું બનાવવાનું હોય આજ પરબ કહેવાય કે સારું બનાવે ને પરબ હોય તો બીજું કઈ બનાવવાનું હોય એવું કઈ હોય પરબ હોય તો બનાવવાનું છે એક દી હોય કે સારું એમ થાય ખાઈએ તમારા હાથમાં હેનો મસાલો છે જો આ તો એનો સંતોષ મસાલા પકોડા પકોડા સમોસા પકોડા પકોડા બનાવવાનો છે એવું છે કાક તો અલગ કરવું જ પડે ને શું કહે કે તહેવાર હોય એટલે તહેવાર પાછા થોડાક મહેમાન આવેલા છે કે નહીં એટલે બનાવવું પડે રીંગણા બટાટાનું શાક ને પકોડા ને રોટલી કરી નાખવાની છે ને આજે કેરી તો ખાવી જ પડે 11 છે એટલે કેરી ને અમારે છે ને ભાઈ કઈ જુગાર રમવા કોઈ અમારા ઘરમાં કોઈ ન સમજે કા કોઈને જુગારનો શોખ જ નહીં હા એટલે છે ને ભાઈ ઈ તો બધું બેન છે જુગાર રમવાનું બસ આવું કે સારું સારું ખાવું ને જુગાર રમતા હોય ને એના માટે જ છે આપણી માટે તો શું ખાલી એમ કે કહેવાય 11 છે આપણે છે ને ફરવા જવાનો પ્લાન કર્યો હતો પણ છે ને મજા બગડી ગઈ છે મને એવું છે તાવ જેવું આવી ગયું છે એટલે છે ને કેન્સલ રાખી દીધું બધું નકર કંઈક જવું તો એવો વિચાર હતો કા એટલે જો આ જૂના કપડાં પહેરી પહેરીને બેઠા જવાના હજી નાયા ધોયા જ નથી હા 11 વાગ્યા બપોરના તો હજી નાયા ધોયા જ નથી આપણે ક્યાંક જવાનું હોય ને તો આપણે તૈયાર થઈએ મારે તો નાય જ નાખવું કેમ કે મજા નથી ને એટલે મજા નથી આવતી છે હા પછી આને મજા બગડી ગઈ ને એમાં નકર તો બહાર ક્યાંક જાત ફરવા મજા ન હોય તો પછી બહાર નીકળાય કેન્સલ થયું કા ને બહાર ફરવા જવાનું છે પણ છે ને પેલી તારીખ ઢોકળું અને એવી જગ્યાએ જવાનું છે ને આમ એવા કેવું પછી અત્યારે કાંઈ નથી કહેવાનું કા મોટી ટ્રીપ રહેવાની છે આમ 10 દીની ટ્રીપ મોટી ભાઈ છે ને ટ્રીપ રહેવાની છે 10 જ દિવસની એટલું બધું આપણે આગળ જવાનું છે ને એટલા બધા દિવસ આપણે અહીંયા કરવાના છે હા એવી રીતના કંઈક મોટું ટ્રીપનો પ્લાન કરીએ છીએ અને તમને ભાઈ અંદાજો થોડો ઘણો આવી જાય ને કે 10 દિવસ જેવું તો લાગી જાય મિનિમમ તમને અંદાજો આવી જાય તો એક કોમેન્ટ કરી દેજો ક્યાં જવાનું છે કા ને એ તમને પહેલી તારીખ ઢોકળું જવાનું છે એ તો વાર છે આજ 25 તારીખ છે અને આ બ્લોગ કે દી આવે કઈ નથી પાછું કઈ અમારો મેં નો એડિટિંગ ક્યારે થાય નહીં હા હું છે ને હવે નાઈ નાખું ભાઈ કેમ કે થોડી મજા આવી જાય તો હવે છે ને અહીંયા બટેટા બાફા મૂકી દીધા છે જો અહીં સુલે બાફા મૂકી દીધા છે કુકરમાં પહેલા મૂક્યા પણ હમાણા નહીં એટલે પછી અહીં સુલે મૂકવા પડ્યા કેમ કે લાડ બધા જણ છે કે નહીં એટલે લાડ બધા બાફા મૂક્યા છે ને હું અહીંયા લહણ ફોલું છું બટેટા બફાઈ જાય ને પછી સૂંદો કરી નાખી ત્યારે 1 વાગી ગયો છે ને હજી છે ને ભાઈ સમોસા હજી ઓલા સમોસા હું પકોડા બીના નથી જો આ બધી સૂંદો ને એવું બધું અહીં ભરાય છે અહીંયા તળાય છે એ કેટલીક વાર લાગશે પકોડાની હજી થોડીક વાર લાગશે એ તો બે તળાણા છે એ ભૂખ લાગી હોય વાર તો લાગે જ ને આવું કરીએ તો થોડું ઘણું મોડું થાય જ ને તો પછી આ જો બાકી બને છે અત્યારે તળાય છે મસ્ત મજાના પકોડા બે બની ગયા છે સુગંધ આવે કે તમને એટલે જ તો હું આવ્યો સુગંધની વાસે વાસે જ આવે એમ આ બધા જો બ્રેડ છે ને બધા કાપી નાખ્યા છે અહીંયા ફ્રાય છે અહીંયા તળાય છે બસ જમી લીધું છે ને કામ એ બધું કરી નાખ્યું છે ને આ છે ને કેન્ડી લાવ્યા છે ને એટલે કેન્ડી ખાઈ છીએ ને આ તો જો થોડુંક ખાઈ ને ક્યારના હુઈ ગયા છે હજી તાવ જેવું તો હોય એવું લાગે તો ખરું હજી લાગે તો ખરું તાવ જેવું અહીં તમારે કેન્ડી ખાવી છે હે કેન્ડી ખાવી તમારે નહીં એને છે ને કાંઈ ખાવાનું મન જ નથી થતું કેમ કે તાવ આવે કે ને એટલે તાવ મજા બગડી જાય એટલે કાંઈ ખાવાનું મજા જ ન આવે મોઢામાં સ્વાદ ઉયો જાય આખો મારે કેન્ડી છે એટલે હું ખાઈ લઉં કેન્ડી તારે રોંઢું થઈ ગયું છે અને જાગી ગયો છું અને આ બને નાખો તો ચા ને બટર ખાવાનું છે અને પકોડા તો બપોરના પીડા છે કે નહીં આપણે થોડુંક ખાધું હતું અને અહીંયા જો કાનો અમારે જાગી ગયો ખુશાલી આવી ગયો વાત કરે છે ફોનમાં અંશુ દાદા ફોનમાં વાત કરે એવું અને છે ને હવે નાસ્તો કરી લઈ હા જો મીડી છે પકોડા ખાવા બપોરે તો નહીં મને છે ને મજા જ નહોતી આવતી ખાવાની એટલે છે ને થોડુંક આમ તો બપોરે ખાધું એ ખાધું હતું બાકી મેં કઈ છે ને પકોડામાં બહુ આપણે કઈ ખાધું નહોતું કેમ કે મજા નથી આવતી ને એટલે
અમે મારી એક કાંઈ ખાવા બેઠા નતા ને મને જ કાંઈ ખબર ન હોય તમે કેટલું ખાધું દરેક આમ ખાઈને ઊભા થઈ ગયા હતા એ ખબર છે તો પછી ચટણી બનાવેલી હતી ભાઈ જો મસ્તીની છે સારું સારું ખાવાનું પણ છે ને ભાઈ મન નથી કેતા કાંઈ નથી આપતું એવું છે મજા નથી આવતી આમ ભાવતું જ નથી વધામી આવ્યો હજી મહેમાન આવશે રાહુલ શું આવ્યું આ વધામ્યો હવે બે ની આ છે આ વધામ્યો એવું તો ઉડાસ કરે મહેમાન આવે એમ કે બધાય તો સારું મહેમાન પેલાના આવે માણસ હાસું પડતું આ વધામ્યા જ્યારે મહેમાન આવવાનું હોય ને ત્યારે જ આવતો મહેમાન તો આવી ગયેલા છે આપણી ઘરે હજી આવશે તો સારું ને આવે તાવડી દાંત કાઢે તોય એમ કે મહેમાન આવે વધામ્યો આવે તોય એમ કે મહેમાન આવે એવું કે બધાય વાતું કરે એટલે મને સારું પણ મહેમાન આવી તો સારું નહીં કરે મહેમાન આવે કોણ ને સારું જ કહેવાય ને મહેમાન આવે તો તો પછી છે ને 7 વાગી જશે અને આખો દીમાં પછી કાંઈ બપોર પછી કાંઈ રોંડું થઈ ગયું પછી કાંઈ આપણે કાંઈ ગટકો લીધો જ નથી અને અત્યારે જો રાતની રસોઈ બને છે શું છે રસોઈમાં આજ પ્લાન બપોરનું લાટ પડ્યું છે ટાઢું ખાવાનું છે ને ખાલી એક રોટલી એક તો ભાવે નહીં એમ આવું એમ જ હોય ને શું બીજું શું છે બીજું કાંઈ કરવાનું નથી 11 જેવું કાંઈ લાગ્યું આપણને શું લાગે છે પત્તે રમવું હોય એને લાગે આપણને શું લાગે હા દિવસ જેવો દિવસ હે હા જેને જુગારનો શોખ હોય ને એને 11 લાગે હા એ વાત છે આપણને કાંઈ 11 લેવા દેવાની હા એમાં મારે તો બસ છે ને મજા બગડી ગઈ ને તે હાવ બેકાર દિવસ જેવું એવું લાગે કેમ કે મજા જ નથી આવતી કાંઈ હા કેમ થાય હારું તમે તો હુવામાં જ રહ્યા છો ને તમારે ન કરે દિવસ બગડી જો તો પછી કઈ ખાવામાં ની કઈ પીવામાં ની કાંઈ નહીં લેવા દેવા હુવામાં નહીં તમારું મોઢું જો કેવું થઈ ગયું એવું થઈ જાય જરી કેવું હાવ ચીકલી જવું રસોઈ બનાવવા માંડતું હવે આ ગરમી કેટલી થાય રવાડામાં હવે લીધું છે ને અત્યારે છે ને ભાઈ 9:30 જેવું થઈ ગયું છે મજા નથી એટલે છે ને ભાઈ 11માં છે ને આ વખતે આમ સેજ એટલે સેજ મજા જ મળી એમ લાગ્યું જ નહીં કે આ વખતે 11 હતી એમ કેમ કે હું કાંઈ ગયો જ નથી બહાર ગામમાં નહીં ગયો અને જુગાર રમવાનું કાંઈ આપણે આવતું નથી એ બાજુ આટો મારવા નહીં ગયો નકર વારગડી આમ જોવા જાવ ઘડી રમતા હોય ત્યાં પણ એ નહીં આ વખતે આમ મજા નથી એટલે આમ મજા જ નથી આવતી એટલે છે ને ભાઈ આ 11 છે ને હાવ બેકાર એટલે બેકાર હાવ ગઈ છે અને કાંઈ નહીં હવે વ્લોગને આપણે અહીંયા જઈને આપી દેવાનો છે તો આશા છે કે આજનો વ્લોગ ગમ્યો હોય તો લાઈક કમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરી નાખજો મળીશું નવો વ્લોગમાં ત્યાં સુધી બધાને બાય બાય જય માતાજી